પહેલા સરકારની સર્વપક્ષીય બેઠક 14 ખરડાઓ થશે રજૂ. વિપક્ષે ઉઠાવ્યા સુરક્ષા અને મોંઘવારીના મુદ્દા. સંસદના શિયાળુ સત્ર પૂર્વે કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં 36 રાજકીય પક્ષોના 50 નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંસદ ભવન સંકુલમાં યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં સરકારે આગામી સત્ર દરમિયાન સંસદની કાર્યવાહી સુચારુ રૂપથી ચલાવવા માટે તમામ વિરોધ પક્ષો પાસે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે સરકાર નિયમોને આધીન રહીને વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવતા તમામ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. આવતીકાલથી શરૂ થઈ રહેલા અને 19મી ડિસેમ્બર સુધી ચાલનારા આ સત્રમાં સરકાર 14 જેટલા નવા ખરડાઓ રજૂ કરવા જઈ રહી છે. બીજી તરફ વિપક્ષી દળોએ પણ આ બેઠકમાં સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ મતદાર યાદી સુધારણા, રાષ્ટ્રીય સુરક્ષા, દિલ્હીમાં થયેલા વિસ્ફોટ અને બેરોજગારી જેવા જનહિતના મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ સાથે સત્રમાં પ્રવેશશે. કોંગ્રેસના ગૌરવ ગોગોઈ, ટીએમસીના ડેરેક ઓબ્રાયન અને ડીએમકેના ટીઆર બાલુ જેવા વરિષ્ઠ નેતાઓએ બેઠકમાં પોતપોતાના પક્ષનો પક્ષ રજૂ કરતા સત્ર દરમિયાન પૂરતો સમય ફાળવવાની માંગ કરી હતી. રાજકીય વિશ્લેષકોના મતે શિયાળુ સત્ર ટૂંકું હોવા છતાં અત્યંત તોફાની રહેવાની શક્યતા છે. એક તરફ સરકાર વન નેશન, વન ઇલેક્શન અને વકફ બોર્ડ સુધારા જેવા મહત્વાકાંક્ષી વિષયો પર આગળ વધવા માંગે છે, તો બીજી તરફ વિપક્ષ એક જૂથ થઈને સરકારની નીતિઓનો વિરોધ કરવા સજ્જ છે. આજના મંથન બાદ આવતીકાલથી શરૂ થતું સત્ર દેશની રાજકીય દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.